અત્યારે બધું જોઈને લગ્ન થાય, બધું જોઈને લગ્ન થાય, બધું જોઈને લગ્ન થાય. અને તમને કોઈ ઈ 500 નો પુરાવો 3 મહિના હાલે, જીઓ ઉપર વી ગયું, બેલેન્સ ઉપર. કારણ કે એક સમય હતો, તમે જોવો અંતરદેશી પરબીડિયા ટપાલમાં પ્રેમ બહુ હતો. અંતરદેશી પરબીડિયા જ્યારે હતા ત્યારે એમાં પ્રેમ બહુ હતો. અત્યારે ફોનના ડબલા તમને કહો ગોદડા હોટા મેસેજ વ્યા જાય, છતાંય પ્રેમ નથી, દેખાવ. હો જરી કે કહે ને કે ભીમભાઈ મને કહેતા હતા, મને કે છે જ મોઢો રિપ્લાય દઈને એટલે તરત આવે આઈ હેટ યુ. કઈ આવા પ્રેમ થોડા હોય. એ તો પ્રેમ એવા હતા 1982-83 કે ભાઈ સુરત, અમદાવાદ, મુંબઈ હોય અને એ અહીંયા હોય અને દાદા શ્રીફળ દી આવ્યા હોય, ગવટિયા જાતા, ખરખરે જાતા ને શ્રીફળ દઈને આવતા. હો અને પછી તમને કહું સરસ મજાનો એ તઈ તો શું છે, ટપાલની અંતરદેશીની સુવિધાઓ હતી. અંતરદેશી પરબીડિયાના થઈ 2 વાગે 1:30 વાગે બપોર સાળે બધા ગવટિયા એવું જાય એટલે ઊંધી થાળી કરીને તમને કહું અંતરદેશી પરબીડિયું લખાતું પટારાને ટેકો દઈને. અને એ સરસ મજાની ટાંક મારતા દલડે વાગ્યો કાંટો પીવું તમ દેહમાં વાંટો. હે તો કે દલડે વાગ્યો કાંટો પીવું તમ દેહમાં વાટો. પીવું તમને કહો 1982-83 કારખાનામાં જ હુતા, બે જ લુંગી હોય, એ ઘંટી હેઠે ઓશિકા નાખીને આમ તમને કહો આમ પરબીડિયું લાંબુ કરે અને એમાં જોયું હોય કે દલડે વાગ્યો કાંટો પીવું તમે દેહમાં વાટો. આ પછી વળતો જવાબ આપે ભલે વાગ્યો તને દલડે કાંટો, દિવાળી સિવાય નહીં હોય આંટો. કેમ તો કે છે લોજિંગનો મોટો બધો ગાંઠો, કોઈ હા સૌતું નથી, 5 દી જાય તરત લોજિંગ માગે. પણ તમે જોવું એ બોરવીણ, આ તો સ્ટેપલરની પીનું ફેવિકીકું હવે આવી, પહેલાં કાંઈ નહોતું. પહેલાં તો એ બોરવીણમાં જાય લીમડેથી બાવળને ત્યાંથી ગુંદરનો લોંદો લેચ્યો આવે અને રકાબી પલાળી રાખે, પછી તમને કોઈ પટારા હેઠે જવા દે. જ્યારે પણ લખવાનો હોય બારાણાનું ખાલી અંતરદેશી પરબીડિયું આવતું, આઠાના કોકને મોકલવા, એ જે અંતરદેશી પરબીડિયું લખાઈ જાય ને ભાઈ, પછી કોકને કહેવાનું કે આલે આઠાના મારા દીકરા જા તું ટપાલ પેટી નાખીએ, તે ઓલો જાતો. માની લો કે ગુંદરની સગવડતા ન થાય, અંતરદેશી પરબીડિયાને આમ ભીડવાનું આવતું ને, ઉપર ઊભા લીટા કરે. હા જીતુભાઈ કે મારે જીતુ સિવાય કોઈ ખોલશો નહીં, આવું કે એમ. હા ખોલે મેલડીમાં હામ એવું લખેલું પાછું મેં જોયા છે. કારણ કે મેં 50 પૈસામાં ઘણાના લેટર નાખવા ગયેલો એટલે ખબર હોય ને એમ. માની લો ગુંદર ન હોય તો નખરંગવાન શિષ્યુ લેચ્યું સોંટાડવા હાટું. શિષ્યુ કદાચ મળે ન મળે ને ગવટિયા ઉઠી જાય ને ખડખડ ખડખડ ડબ્બા થાય તો ઘઉંનો લોટ લેચ્યું. ભાઈ ઘઉંનો લોટ ન હોય તો બાફેલ ચોખા લેચ્યું, બાફેલ ચોખા ન હોય તો સીધો સુરત. બસ એક છેલ્લી વાત કરીને મારે જવું. મને બહુ અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. બહાર ગામથી તમને કહું આજુબાજુના ગામડાઓમાંથી ઘણા મિત્રો અહીંયા પધાર્યા છે, એમને મીઠાપુર હાર્દિક સ્વાગત કરે છે. જોરદાર તાળીઓથી વધાવો એમને અહીંયા આવ્યા હોય. હા કારણ કે આમાં ખાલી દેખાય ખરા, નામ ન વર્તાય. એટલે બસ એક છેલ્લી વાત કરી દઉં. હો તમે રોકાવાના છે ગભો? ઓ આઈ ડોન્ટ નો ગભો, મને નથી ખબર કોણ છે ગભો. લંડનથી મારો મિત્ર એક આવ્યો. એ મિત્ર આવ્યો ને એટલે જન્મ એનો આવ્યા ને બધા અહીંયા લંડન વીયા ગયેલા. હવે ઘણી વખત કેવું બને તમને ખબર છે કે લંડનથી આવ્યા ને ગુજરાતી બોલતા હોય ને, મોટા અહીંયા થયા હોય રસિકભાઈ, ગુજરાતી બોલે ને એટલે એમાં ઇંગ્લિશનો ટેસ્ટ આવે. એટલે જાણે કેવું લાગે ખબર છે કે બાજરાના રોટલા ઉપર તમે ભેળ ખાતા હોય એવું લાગે. આવું એવું ઓદું કોદું લાગે એમ જા. એટલે આવીને કે મને કે યુ નો હિચીશ આપણે ગાંડી ગીર ફરવા જાવું છે. મેં ક્યાં જાઉં છું? ગાંડી ગીર ફરવા. મેં કીધું હાલો તો ગાંડી ગીરમાં ફરવા જાય. હોંડું લીધું બારું, ડેલીની બારું હોંડું કાઢ્યું. એ હોંડું લઈને અમે બે જતા હતા ગાંડી ગીરમાં. હો તમને કહું ધીમે હો, આમ એક બાપાનું ઓસર્યું નથી, આમાં ગમે ત્યાં જ નીકળે. શું છે? મને કે લોકેશ દેશ. હું પણ મને કે રાઉન્ડ રાઉન્ડ.
રાઉન્ડ રાઉન્ડ શું છે ખબર? વાય શું છે? મેં કીધી પોદળા છે, સાણા થાપેલા છે. મને કે ઓ વાવ. મેં શું વાવ? મને કે તમારે ઇન્ડિયાની ગુજરાતની ગુજરાત સ્ટેટની તમારે બફેલો કેટલી ડિસિપ્લિન વાળે છે યુ નો. તમારી અહીંની ભેહું કેવી સમજણી એમ. મેં કાં કેવા સરસ મજાના લાઈનમાં પોદળા કરેલા છે. મેં કીધી પોદળા નથી કર્યા, સાણા થાય પહેલા. મને કે એ શું ઉપયોગમાં આવે? મેં કીધી સાણા થાપે સવારમાં 4-5 વાગ્યામાં માવડિયું ઉઠે અને એ તમને કોઈ પોદળા વીણીને તમને કોઈ સાણા થાપે, સાણા હુકાઈ જાય એટલે સૂલામાં જાય. અને સૂલો પાછો કેવો સીમણી સૂલો હતો, હળગાવો અહીંયા, ધોવાડો અહીંયા નીકળે. અને જેવું બેનોને હળગાવતા આવડે એવું આપણને ન આવડે. ગમે એવા સોમાહામાં હળગાઈ નાખે તમને. મને કે મેં કીધું પછી આ ચૂલામાં જાય અને માં તમને કોઈ રોટલા કરતી હોય બાજરાના જાહેરના, તમને કોઈ 5 ગેરી બાજરાના રોટલાની સુગંધ આવે. મને કે ઓ આઈ સી, એટલું બધું આનું નોલેજ હોય? મેં કીધું હા. મને કીધું માવડિયું 4-5 વાગ્યામાં કેમ ઉઠે પોદળા લેવા? મેં કીધું પોદળો સોરાઈ જાય. પેલા હાઠીકાની સિસ્ટમ હતી. મને કે ઓ આઈ સી એમ કરીને લખ્યું. પછી 5 કિલોમીટર વળી પાછા અંદર ગયા. મને કે લોક ઇઝ ધીસ? મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન યુ નો, કેસરી કલરનો પથ્થર. મેં કેસરી કલરનો પથ્થર નથી, ગાયો માટે જેણે માથા પાડીને ધડ લડાવ્યા એના સરસ મજાના પાળ્યા છે. એટલે જ સૌરાષ્ટ્રની ભૂમિમાં કવિઓને કદાચ લખવું પડ્યું હોય છે કે નરસૈયો અને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા મથેની ડણકું કાઠિયા વાડી છે, કે પરબ હતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે ઈ હરિહરના જે સાદ કરી રોટલો કાઠિયા વાડે છે. કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં. ઈ ટેક કાઠિયા વાડી છે, ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયા વાડી છે, રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે. કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે, ને લાકડી લઈને તોપું તગેડી એ ગાંધી પણ કાઠિયા વાડી છે, ને ગોકુળિયુમાં ગમ્યું નહીં ને મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલામણાએ કૃષ્ણ પણ કાઠિયા વાડી છે. આ એવી ખમીરવંતી ધરતીના સરસ મજાના પાળ્યા છે. મને કે ઓ માય ગોડ નાવાસ થાય. તેને ડાયરીમાં લખ્યું કે કેસરી કલરનો પથ્થર હોય ને એમાં ઘોડાને એવું ચિત્ર હોય એટલે એને પાળિયા કહેવામાં આવે છે. હવે એટલું તો બીજી એને નોલેજ નહીં. તો આઠમે રોકાણો છે, શીભડા તોડવા લઈ ગયો વાડીએ. હવે શીભડા તોડવા લઈ જાય એટલે સ્વાભાવિક છે સહજતાથી બધાને, મને તમને બધાને ખબર હોય કે અહીંયા મગનભાઈનું ખેતર, અહીંયા છગનભાઈનું ખેતર, વચમાં તમને કોઈ શેઢો હોય ને છેલ્લે આવડી દડી. તે ફરતા ફરતા એ મને કે લોક ઇઝ ધીસ? મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા. હું ફરતી બોલતો વ્હાઈટ વ્હાઈટ સફેદ પાળિયો. મેં સફેદ પાળિયો નથી, આ દડી કહેવાય. મને કે દડી શું કહેવાય? મેં કીધું છગનભાઈનું ને મગનભાઈનું ખેતર. મેં કીધું સોમાહામાં ધોવાઈ ન જાય ને પાળા, એટલે દડી એમ કે ભાઈ આ અહીંથી આયા તારું ને અહીંથી આ તારું. મને કે આને તો ખેંચવી લઈ તો શું થાય? મેં કીધું અહીંયા 4-5 બીજા પાળિયા થાય. આને મેં કીધું કહેવાય નહીં આ. પણ હું આગળનો દોર બેનશ્રી હે વાય નોટ, વાય નોટ. મને થોડું થોડું ઇંગ્લિશ આવડતું જાય છે. યા મને જો એક યાદ આવ્યું, મજા આવશે તમને, અને તમને મજા કરાવવા જ આવ્યા છીએ. કારણ કે સફળ તમને આ જભો 600નો જ હોય, ઘેરે નથી પહેરાતો. બોલો તમે કેટલું સરસ મજાના બધા ટાઈટના અમને સાંભળો. અમારું ઘેરે કોઈ નથી સાંભળતું, એટલે જભો એટલે દેખાડવા આવ્યા છે રસિકભાઈ. ને આવા સરસ મજાના ફોટોગ્રાફર હોય તો મને એવો ઉજળો કરીને બતાડશે કાલે સવારે. હા, ઇન્સ્ટા મૂકશું તો લોકોને એમ થાય વાહ હિતેશભાઈ રૂબરૂ જો ખાવું નહીં ભાવે. ના એ તો બરોબર છે. આ ફિલ્ટર આવી ગયા ને એટલે સારું છે. તો ફિલ્ટર આવી ગયા છે આ ઇન્સ્ટામાં, એમાં ફિલ્ટર આવી જાય ને આવી રીતે જે આમ કરે આમ. હવે ખબર નથી પડતી હું કઈ પ્રકારનો યોગ હશે આમાં.
આ તારાપુર આપણે આપણે ભરૂચના ટોલ નાકે ને એમાં આવીને ભરૂચનો ટોલ નાકું આવે સમજ્યા એટલે ખબર નહીં એ લોકો ક્યાંથી આવા અવાજ શીખતા હશે. આમ તમને કોઈ દોઢક વાગે અને તાણીથી ટોલ નાકું આવે ને તાણીથી રાડું નાખે અલે ઠંડા પાણીને પાઉં દેવા સિંગડા લે રેવડે ખારી સિંગ બોલો ભાઈ ભરૂચની ખારી સિંગ બોલો માસી. અને એ પછી તમને કહો આમ એક તો સિંગલના સોફામાં તમને કહો દિવાળી ઉપર હાકડ મુકડ હોતા હોય ને એમાં ઓલી બવણીયું વાગે ખાલી હોય. કેવી હોય? ખાલી. કારણ કે અહીં ગવટિયા 5-10 ઘર પડે તે 5 કલશા સહાય મળે ને પછી બા દીકરાને મોકલે. હમણાં બાપુ 7-8 જણા તમને કહો મંદિરના ઓટલે દાદા બેઠેલા ને મારો સહજ સ્વભાવ મેં કીધું બાપા જય ભોળાનાથ મારા બાપ જય ભોળાનાથ આવી ગયા એમના દિવાળી ઉપર ફટાક્યા ફોડવા મારા દીકરા. પાદેરમાં ફોડજો કોકનો કપા હળગશે. હા હારું હારું જો કરો ધમાકા તમારે હમણાં એવો લાગે છે. મેં કીધું હા એટલે ગંધાસ હોય એટલા બધા. મેં કીધું પણ હવે આ દિવાળી પતી જાય પછી હવે મેં કીધું ભાગ્યું દઈને તમે વી આવો અમારું શું ત્યાં કામ છે છોકરાઓ છે એટલે સહજતાથી બાપુ આપણે પૂછીને કે છોકરાઓ શું કરે છે તો દાદા કહે કે મોટા થાય છે. મેં કીધું કેમ મોટા થાય એ કે ઘઉં અહીંથી જાય બાજરો અહીંથી જાય તેલ અહીંથી જાય સાય અહીંથી જાય ઘી અહીંથી જાય તો ત્યાં મોટા થવા મેલા છે. તમે કીધું પણ અહીંયા લઈ લો ને અહીંયા લઈ તો અમે અડધો ખાઈ છીએ બાપો ડોશી એ ભેગું નહીં થાય. આ હસવાતા નથી એટલે ત્યાં રાખ્યા બાપા ઉપાધિ નહીં સમજે. અને એ જે ભણતર હતા ને પ્રાથમિક શાળાના બાપુ એ ભણતરમાં પ્રેક્ટિકલી શીખવાડતા. કારણ કે મારે ફળિયું સાફ કરવાનો વારો હોય મંગળવારે એ હવેડેથી પાણી લઈને ઝાડવાને પાણી પાવાનો વારો હોય આ સાહેબનું સીધું કરવાનું થયું ને પછી બાપનું સીધું કરતા ત્યાં ખબર પડી ગઈ કે આમાં 5 મહેમાન બેઠા હોય દાદા આમ અદપ વાળીને બેઠા હોય ને આમ ડોળા કાઢીને કે એટલે સમજી જવાનું મહેમાન આવ્યા છે પાણીને કળશા ભરવાનું બાપો કહે. અને અત્યારે તો કેવું થઈ ગયું છે અને એ પાછું થાંભલી પકડીને ઊભા રહેતા મહેમાન જાય એની વાટ જોતા. હું કામ? કારણ કે આવી કડકડાટ નોટું નહોતી ને મહેમાન જાય એની વાટ જોતા હતા. આગળ 5 રૂપિયા આપે કેટલું હોશિયાળાપણું કર્યું છે એ 5 રૂપિયા હાટું થાંભલી પકડીને ઊભા રહેતા હો. અને અત્યારની ચિંટુને એ નથી ખબર પડતી 5 મહેમાન બેઠા હોય મોબાઈલમાં મોઢું નાખીને સીધો રૂમમાં અને મોટા શું લેવાનું કરે છે એ જ ખબર નથી પડતી. એક ભાઈ બિચારો ઠાયકો પાયકો સવારમાં ટિફિન લઈને વ્યો છે ને સાંજે પાછો ઠાયકો પાયકો ગામને ગોળિયું પાતો ટ્રાફિક વિંધીને આવ્યો બેલડો દબાવ્યો દરવાજો ખુલ્યો તો હામાં જ ઊભા હતા એ દાદ આમ જોઈને કે તેની ઘરવાળી કે એટલા બધા હે ને દાંત કાઢો એ કે બોલા એ તો જંટાળો એક જોક્સ હતો કે હું એ કે જંટાળા એ કે મુસીબત ગમે એવડી હોય દાંત કાઢીને કે પસાર કરવાની. હા તો આવી ગયા હોય તો હાલો આમ સારું કર્યું તમે ઘેરે આવી એ વાત આને કોણ હાંસવું છે આ ઘેરે જ આવશે. પણ મારે તમને એક સરસ મજાની સ્વીટ વાત કરવી છે. એ કે હું વાત કરવી છે? વાત જ કંઈક એવી છે ને પણ હું વાત શું છે એ તો કે મોઢા મગ ભીરાજ એટલી મસ્ત સ્વીટ વાત છો ને પણ હું છે પણ બોલ તો ખબર પડે ને. આન ઓલો ભૂખો આમ મગજ હલી ગયેલો હું છે બોલને પણ મોઢામાં છે. આપણો ચિંટુ છે ને હા તો શું છે ચિંટુ 1.5 ફૂટનું જોયો. હા આપણો ચિંટુ છે ને આજે હા પપ્પા બોલ્યો તી માણાના પેટનો છે ન બોલે હે આજને જ કાલ બોલતા નહીં શીખે. કૂતરાને બસાને કોઈ દી ભણતા કોઈ શીખવાડ્યું? બકરીને બસાને કોઈ દી બે કરતા દેખાડ્યું? એવું શીખવાડ્યું? આજને જ કાલ બોલતા શીખશે. એટલી બધી નવાઈની વાત શું છે? પણ તારો દીકરો શિવ મંદિરે જળ ચડાવતો થઈ જાય, તારો દીકરો માં ખોડિયારની આરતી કરતો થઈ જાય, તારો દીકરો કદાચ એ ભાગવત સપ્તાહમાં બેહતો થઈ જાય ને ત્યારે ઓવર રિએક્ટ કરજે કે આ શીખવાડ્યું નહોતું ને આવ્યું ક્યાંથી આ મારું ચીંટું કઈ મોટો લે
છીંટું છીંટું. અત્યારના છોકરાઓને માવડીઓનું બે હાથ જોડીને વિનંતી કરું, ખાવાના ઓપ્શન દ્યોમાં. આ વિટામિન ઘટતા થઈ ગયા. બોર્નવીટા દૂધ કી શક્તિ બઢાય. ખબર છે દૂધમાં હવે કાંઈ આવતું નહીં. 2 ચમચી નાખો એટલે દૂધ તાકાતવર થઈ જાય. છોકરોને એવા દૂધ. હા, તમને એમ હોય છોકરાઓ તાકાતવર થઈ જાય. ચેમ્પિયન બેમ્પિયનમાં કાંઈ નથી. જે ચેમ્પિયન અમે ખાધા છે, બાને એમ કે બા એ બડી બા એમ હળું અહીંયા હાલ માર દીકરો હું રાડે રાડ છો, ભૂખ લાગ્યું છે, જા માંડવીને ઘર પીડા, સિંગના ઘર પીડા. તને કહું એ ગુંજું ભરી લે. એ તમને કહું માંડવીનો આમ ગુંજું ભરી લેતા. અને એક ડબ્બાનો ગોળ હતો, ડબ્બાનો ગોળ. ડબ્બાના ગળમાં સરસ મજાની વાત તો એ છે કે 15 કિલો 20 કિલોનો ડબ્બો આવે તો હવે તો ફૂટનો જ હોય. એને આમ તમે ભરાવો અને ડબ્બો ઊંચો થાય પણ લોંદો આટલો જ નીકળે, શીકણો બહુ.